જમ્યા બાદ ચાલુ નથી, બસ આટલું કરી લેજો. ખાધેલું તમારું બધું જ હજમ થશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જમ્યા બાદ તરત શું કારણથી ન ચાલવું જોઈએ એ તમે જાણી લો. જ્યારે આપણે ખોરાક લે છે, ભોજન લે છે, એને હજમ કરવા માટે એનર્જી જોઈએ છે, ઉર્જા જોઈએ છે, બ્લડનો ફ્લો ત્યાં કણે જોઈએ છે. અને યદિ આપણે જમીને તરત ચાલવા લાગશું તો એ એનર્જીનો ફ્લો, બ્લડનો ફ્લો, ઉર્જા બધી પગ તરફ ચાલી જશે અને ભોજન જલ્દી હજમ નહીં થાય. અને જ્યારે ભોજન ઠીકથી હજમ નહીં થાય ત્યારે આપણે ગેસ, એસિડિટી, કબજિયાત, અફારા જેવું લાગે છે. અને આ એક મુદ્રા છે, જમીને તરત કરી લેજો. અને કરવાનો તરીકો એકદમ તમે સ્ટ્રેટ સીધા બેસજો. જે રીઢની હડ્ડી છે એને એકદમ સીધી રાખવી છે. સુખાસનમાં બેસો યા પદ્માસનમાં બેસી જાજો અને બંને હાથને જે પહેલી આંગળી છે એને અંગૂઠાની જડથી લગાવી અંગૂઠાને હલકેથી આના ઉપર મૂકવી છે અને ત્રણેય આંગળીને સીધી રાખવું છે. એકદમ રિલેક્સ થઈને બેસજો અને ગોઠણ ઉપર બંને હાથને રાખીને 15 થી 20 મિનિટ બેસજો. આનાથી ખાધેલું તો તમારું હજમ થશે, પણ નિયમિત યદિ તમે બંને સમય ભોજન પછી કરી લેશો એનાથી તમામ પ્રકારના જે વાત દોષ છે, વાયુ દોષ છે એ પણ જતા રહેશે. વધુથી વધુ લોકોને શેર કરો. જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.